પિંકી અને જાદુગર ગોગો. આબ્રાકાડાબ્રા, સસલાને બનાવી દે બકરો. અરે વાહ ભાઈ, સસલું બની ગયું બકરો. જાદુગર ગોગો સરસ મજાનું જાદુ કરે છે. આજ સુધી આવો હોશિયાર જાદુગર જિંદગીમાં નથી જોયો. હું છું જાદુગર ગોગો. હું તમને એવું જાદુ બતાવવા આવ્યો છું જે તમે જિંદગીમાં ક્યારે પણ નહીં જોયું હોય. અને હવે તમે જોશો, હું માણસને બનાવી દઈશ વાંદરો. કોણ આવવા માંગે છે? કોણ બનવા માંગે છે વાંદરો? ઓડિયન્સમાં ગડબડ શરૂ થઈ ગઈ. કોઈ આગળ આવવા તૈયાર નહોતું. જા સ્ટેજ ઉપર, ચિંતા નહીં કર, એ તને પાછો વાંદરામાંથી માણસ બનાવી દેશે. નહીં, હું નહીં જાઉં. આવી જા, ડરની છોકરા, આવી જા. આખરે ગમે તેમ કરીને છોકરો સ્ટેજ ઉપર આવી જાય છે. હવે જુઓ છોકરાઓ જાદુ. આબ્રાકાડાબ્રા, માણસનો છોકરો બની ગયો વાંદરાનું બચ્ચું. અને જોતામાં એ છોકરાના શરીર ઉપર વાળ આવવા માંડે છે અને ધીમે ધીમે પૂંછ પણ ઉગે છે. બધા લોકો એના પર હસવા લાગે છે અને એ વાંદરા જેવી હરકતો કરવા લાગે છે. મજા આવી ગઈ. લોકો જોરથી તાળીઓ પાડે છે. શું વાત છે, વાહ વાહ, જાદુગર ગોગો, તું તો કમાલ છે. તું તો કમાલનો જાદુગર છે, જાદુગર ગોગો. જાદુગર ગોગો નામનો એક મોટો જાદુગર શહેરમાં આવ્યો છે એવી ખબર શહેરમાં ફેલાઈ જાય છે. જાદુગર ગોગોનું જાદુ બહુ જ અદ્ભુત અને રહસ્યમય છે એવું બધા લોકો માને છે. આ સાંભળીને પિંકી અને ગોલુને જાદુગર ગોગોનું જાદુ જોવાની ઈચ્છા થાય છે. મમ્મી, મને જાદુગર ગોગોનું જાદુ જોવાની ઈચ્છા છે. ચાલ ને. અરે નહીં બાબા, એ તો ખાલી હાથની સફાઈ હોય છે. ચાલ ને. તને ખબર છે ત્યાં સસલાને બકરી બનાવે છે. જા તારા પપ્પાને પૂછ. ચાલ ને મમ્મી. પિંકી પણ આવે છે. પિંકી પણ એના મમ્મી પપ્પાને પૂછવા જઈ રહી છે. એક કામ કર, પિંકીના મમ્મી પપ્પા શું કહે છે એ મને કે. જો એ હા પાડી દે તો પછી તારા પપ્પાને પૂછજે. જો એ હા પાડે તો હું કઈ રીતે ના પાડી દઈશ? તમે હંમેશા લાંબી પ્રોસેસમાં અટકાવી દો છો. મમ્મી, ક્યારેક તો હા પાડીને કામ કરો. અચ્છા બાબા, જા તારા પપ્પાને જઈને પૂછ. હું પણ એમની સાથે વાત કરીશ. હને, જઈએ છીએ આપણે સાંજે. આપણે જાદુગર ગોગોનું જાદુ જોવા જશું. આપણે જાદુગર ગોગોનું જાદુ જોવા જશું. જેવી મમ્મી પાસેથી પરમિશન મળી જાય છે, ગોલુ દોડતો પિંકી પાસે આવી જાય છે. પિંકી, શું મળી તને પરમિશન? અરે હા ગોલુ, મારા મમ્મી પપ્પાએ તો હા કરી દીધી. મારા મમ્મીએ પણ હા પાડી છે. યાર, હવે આપણે બધા જાદુ જોવા જશું આજે સાંજે. પિંકી અને ગોલુ પોતાના મમ્મી પપ્પા સાથે જાદુગર ગોગોનો શો જોવા માટે ફેન્ટસી હાઉસ પહોંચી જાય છે. આબ્રાકાડાબ્રા. હવે હું એવી રીતે છડી ઘુમાઉં કે ઉડતો પોપટ બની જાય શિયાળ. શિયાળને સામે જોઈને બધા લોકો ડરી જાય છે. ફેન્ટસી હાઉસમાં બધા આમ તેમ દોડવા લાગે છે. ત્યારે પોતાની લાકડી ઊંચી કરીને જાદુગર ગોગો જોરથી અવાજ કરે છે. બધા ઊભા રહી જાઓ. આ શિયાળ કોઈને કંઈ પણ નહીં કરે. હવે હું આ શિયાળને બદલીને નાનકડો એવો જોકર બનાવી દઉં છું. પછી જાદુગર પોતાની લાકડી ફેરવે છે અને જોકર એટલો ફની હતો કે એને જોઈને બધા અટકી જાય છે અને જોરથી હસવા લાગે છે. એ મોટા કૂદકા મારીને લોકોને હસાવા લાગે છે. વચ્ચેથી એણે એક મોટા બોલ ઉપર ચાલવાનું શરૂ કરી દીધું. મોટા બોલ ઉપરથી એ ધડામ દઈને નીચે પડી ગયો. હવે આપણે જોઈશું જાદુઈ સર્કસ. હવે આ મારો સિંહ આ મોટી રિંગની અંદર કૂદકો મારશે. 1 2 3 જમ્પ. સિંહ જાદુગર ગોગોના કહેવા ઉપર મોટી રિંગમાંથી કૂદકો મારે છે. ત્યારે એનો પાળેલો સિંહ બધાને બહુ જ ગમી જાય છે. બધા લોકો જાદુને બહુ સારી રીતે એન્જોય કરે છે, તાળીઓ પાડે છે, હસે છે અને જ્યારે પાછા ફરે છે
ને જ્યારે પાછા ફરે છે ત્યારે ખબર પડે છે, વાહ વાહ, બહુ મસ્ત શો હતો. સારું થયું આપણે બધા વિખેરાઈ ગયા, પણ આપણે બધા તો એક સાથે હતા. ગોલુના પપ્પા, ગોલુ ક્યાંય દેખાઈ નથી રહ્યો. હમણાં તો અહીંયા જ હતો, મારો હાથ પકડીને તો ઊભો હતો અહીંયા. અરે પિંકીના મમ્મી પપ્પાને પૂછો, કદાચ એમની સાથે તો નથી. પિંકી, અરે પિંકી બેટા, ગોલુ શું તારી સાથે હતો? નહીં, એ તો તમારી સાથે હતો ને અંકલ. ગોલુ ક્યાંક ગાયબ થઈ જાય છે. બધા એને શોધવા લાગે છે. ગોલુની મમ્મીની રડી રડીને હાલત ખરાબ થઈ જાય છે. ગોલુ, મારો દીકરો ક્યાં જતો રહ્યો? પિંકી એક ખૂણામાં જાય છે અને ચૂટકી વગાડીને જ વંડર ગર્લ બની જાય છે. વંડર ગર્લ ગોલુને ચારી તરફ શોધે છે. આખા શહેરમાં શોધે છે પણ ગોલુ ક્યાંય નથી મળતો. ત્યારે ખબર આવે છે કે બહુ બધા છોકરાઓ ગાયબ થઈ ગયા છે. પપ્પા, ગોલુની કઈ ખબર મળી? નહીં બેટા, આખી રાત હું અને ગોલુના પપ્પા શહેરમાં એને ગોતી રહ્યા હતા, પણ ગોલુની કોઈ ખબર ન મળી. આજે સવારે પોલીસ કમ્પ્લેન્ટ પણ કરાવી છે. અરે આ જુઓ, અહીંયા વાંચો. છાપામાં ખબર આવી છે કે શહેરના ઘણા બધા છોકરાઓ ગાયબ થઈ રહ્યા છે. આ સાંભળીને પિંકી ચોંકી જાય છે. એનો શક જાદુગર ગોગો તરફ જાય છે. મને પૂરો વિશ્વાસ છે છોકરાઓને ગાયબ કરવામાં આ જાદુગર ગોગોનો જરૂર કંઈક ને કંઈક હાથ હશે. પિંકી છુપાઈને જાદુગરના ટેન્ટમાં જતી રહે છે અને જુએ છે કે જાદુગર ગોગોએ અહીંયા બહુ બધા છોકરાઓને બાંધીને રાખ્યા છે. આબ્રાકાડાબ્રા, છોકરાઓની રસ્સી વધારે ટાઈટ બંધ થઈ જાય. આવું બોલતા જ આજુબાજુના દોરડા વધારે ટાઈટ થઈ ગયા. અમને આવી રીતે કેમ બાંધ્યા છે? મમ્મી પપ્પા ક્યાં છે? મને ઘરે જવું છે. આ કોઈ બચાવો, કોઈ બચાવો. અરે ચૂપ! આબ્રાકાડાબ્રા, હવે હું તમને બધાને લઈ જઈશ અલગ દુનિયામાં. જલ્દી જ મારું સપનું પૂરું થશે. મને જેટલા છોકરાઓ જોઈતા હતા એ સંખ્યા પૂરી થઈ ગઈ છે. હવે મારા જાદુનું સપનું સાકાર થઈ જશે. અમુક છોકરાઓ જોર જોરથી રડવા લાગ્યા. એ બહુ મોટા જાદુ માટે આ નાના છોકરાઓનો ઉપયોગ કરવાનો હતો. મને આ દોરડું બહુ વાગે છે. પ્લીઝ પ્લીઝ મને કાઢો અહીંયાથી. ચૂપ, એકદમ ચૂપ. કોઈ પણ જરા પણ અવાજ નહીં કરે. હું હમણાં એક નાનકડું કામ કરીને આવું છું. તમે બધા શાંતિથી બેસી રહો. જરા પણ અવાજ નહીં કરતા. તમારી જાણ ખાતર કહી દઉં, આ ટેન્ટ જાદુઈ ટેન્ટ છે. ભલે ગમે તેટલો અવાજ કરી લો, અવાજ બહાર નહીં જાય. આવું બોલીને જાદુગર ગોગો ટેન્ટમાંથી બહાર જતો રહ્યો. આ બેરલની પાછળ જઈને ગભરાટમાં પિંકી બધાને છોકરાઓને બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ રસ્સી પિંકીને પણ પકડી લે છે. વંડર ગર્લ, સારું થયું તું આવી ગઈ. હવે અમને બચાવી લે. ઓ નો, આ જાદુવાળી રસ્સીએ તને પણ પકડી લીધી. ત્યારે પાછળથી જાદુગર ગોગો ટેન્ટમાં આવે છે. નાનકડી છોકરી, આ ક્યાંથી આવી? ચલો સારું છે, મને હજી એક છોકરી મળી ગઈ. મારું સપનું જલ્દી જ પૂરું થશે. જાદુગર ગોગો, તને ખબર નથી આ કોણ છે? કોણ છે આ છોકરી? દુનિયાની રક્ષા કરવા વાળી છોકરાઓની મિત્ર પિંકી ધ વંડર ગર્લ. અને પિંકી જોરથી એ જાદુની રસ્સીઓને તોડે છે અને જાદુગર ગોગો તરફ ફેંકે છે. વંડર ગર્લ પોતાની શક્તિની મદદથી જાદુગર પર એવા જાદુ કરે છે કે એ જાદુમાં જ ફસાઈ જાય છે અને પોતાના જાદુમાં ફસાઈ જાય છે. એ બધી રસ્સીઓ જાદુથી જાદુગર ગોગોને પકડી લે છે અને જાદુગર ગોગો બૂમો પાડવા માંડે છે અને ટેન્ટની બહાર નીકળીને જંગલ તરફ ભાગે છે. હાજી એકવાર વંડર ગર્લે અમને બચાવી લીધા. દુનિયાની રખવાડી પિંકી ધ વંડર ગર્લ. જેવો જાદુગર શહેર છોડી દે છે, બધા છોકરાઓ જાદુથી મુક્ત થઈ જાય છે. હિપ હિપ હુર્રે, યે યે હિપ હિપ હુર્રે. હે હે, હિપ હિપ હુર્રે.